નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંધજનોને અનાજ કીટ વિતરણ. વડોદરા શહેરમાં કાર્યરત નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની જેમ આ મહિને પણ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત 60 જેટલા અંધજનોને જીવન જરૂરી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ એક દાતા પરિવારના સભ્યની પુણ્યતિથિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું કે આગામી સપ્તાહે અંધજનો માટે બગદાણા પ્રવાસ અને ત્યારબાદ દિવ્યાંગ બાળકો માટે શૈક્ષણિક કીટ, પુસ્તકો, બેગ અને સ્ટેશનરી વિતરણનું આયોજન થશે. સંસ્થાએ સમક્ષ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પ્રજ્ઞાચક્ષુના ગુજરાન અને સહાય માટે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં મિત્તુ રાવલે જણાવ્યું હતું, નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે જલારામ મંદિર માજલપુર ખાતે અનાજનું 40થી વધુ કીટોનું વિતરણ કરવામાં આવે છે. જે ઉપરાંત 60થી વધુ અંધ વિકલાંગોને જમવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યના કાર્યક્રમમાં અમારે જુલાઈના અંતમાં અયોધ્યા તથા લગભગ મેના અંતમાં સ્કૂલ બેગો તથા બુક્સનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત હવે પછીના જૂનમાં રેનકોટ અને અમરેલાનું વિતરણ કરવામાં આવશે. સમાજે આવા કાર્યક્રમોમાં રસ લેવો જોઈએ અને હું એમ નથી કહેતો ધાર્મિક કાર્યક્રમોમાં રસ ના લો, પણ ધાર્મિક કાર્યક્રમો કરતાં આવા કાર્યક્રમોમાં રસ લઈને યોગદાન આપે પોતાનું આર્થિક કે ચીજવસ્તુઓનું, તો અંધ વિકલાંગ પરિવાર સુખી થાય અને એમને પરિવારને એક આશ્રયદાતા મળે. આભાર. આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. તો આજે 60 અંધજનોને અનાજની કીટનું વિતરણ કર્યું તથા એક ભાઈની પુણ્યતિથિ છે આજે, તો એમના પરિવાર દ્વારા જમવાનું ને એ વ્યવસ્થા કરવામાં આવી છે અંધજનો માટે. નેક્સ્ટ વીક આ બ્લાઇન્ડ લોકોને બગદાણાનો પ્રવાસ કરવાનો છે તથા એના પછી બ્લાઇન્ડના બાળકો જે છે અંધજનોના અને હેન્ડીકેપોના, એમના માટે શૈક્ષણિક સહાય, બુક્સ, બેગ અને સ્ટેશનરીનું વિતરણ કરવાનો પણ કાર્યક્રમ કરવામાં આવવાનો છે. જે પણ લોકો જે પણ સહાય કરી શકતા હોય એ લોકોએ આવા લોકોનું સહાય કરવું જોઈએ, કારણ કે એ લોકો કંઈ કરી નથી શકતા, તો આપણા દ્વારા થોડી ઘણી મદદ કરીને એમનું ઘર ચાલી શકે છે. તો આવી રીતે બધાએ મદદ કરતી રહેવું જોઈએ. મિત્તુ રાવલ.